ગુજરાતમાં હવે નકલી દારૂની ફેક્ટરીનો થયો પર્દાફાશ। મહેસાણાના કડી તાલુકામાં નકલી દારૂની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે। કડીના અજરાસણ પાસેથી ઝડપાઈ નકલી દારૂની ફેક્ટરી। છેલ્લા 3 મહિનાથી નકલી દારૂ અહીંયા બનતો હોવાનો ખુલાસો થયો। નકલી દારૂનું કડીમાં જ વેચાણ થતું હોવાનો ખુલાસો થયો છે। અઠવાડિયામાં 4 દિવસ નકલી દારૂ બનતું હતું। આરોપી ગગન પટેલ અનેક ગુનામાં સંડોવાયેલો હોવાની માહિતી છે। ટૂંકા ગાળામાં રૂપિયા બનાવવા નકલી દારૂની ફેક્ટરી બનાવી હતી। કેટલીક બોટલ નહીં આખી ફેક્ટરી ઝડપાઈ છે નકલી દારૂ બનાવવાની। અચરાસણ ગામની સીમમાં આવેલ એક જગ્યાની અંદર રોયલ ચેલેન્જ વિસ્કીની જે ખાલી બોટલ્સ છે તેની અંદર વિવિધ કેમિકલ્સ, એસેન્સ તથા અન્ય જે સસ્તી હલકી ગુણવત્તાનો જે દારૂ છે તે મેળવી અને બોટલ્સ તૈયાર કરવામાં આવતી હતી। પોલીસ દ્વારા આ જગ્યા ઉપર રેડ કરતા આ સમગ્ર જે નેટવર્ક છે તે ગગન પટેલ નામનો બુડાસણ ગામનો જે વ્યક્તિ છે તે ચલાવતો હતો અને તેની સાથે મદદગારીમાં અરશદ વાઘેલા નામનો વ્યક્તિ હતો। પોલીસે ઘટના સ્થળેથી આ બંનેને અત્યારે અટક કરેલા છે અને સમગ્ર બાબતે પોલીસ દ્વારા જે ત્યાં મુદ્દામાલ છે એ 1,30,000નો મુદ્દામાલ અત્યારે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલો છે।